એ વિગતવાર સમાચાર વાત કરીએ વરસાદની તો અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ। લાંબા વિરામ બાદ અંબાજીમાં ફરી વરસાદ આવ્યો। વરસાદ આવતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી। અંબાજીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અંબાજીના છે। અંબાજીમાં વરસાદની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ અંબાજીમાં ફરીથી વરસાદની શરૂઆત થઈ। વરસાદ આવતાની સાથે જ લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી છે। આ વરસાદનો અંતિમ રાઉન્ડ માનવામાં આવી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પરખ પાસેથી। પરખ, અંબાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, અત્યારે શું પરિસ્થિતિ? વત્સલ, આપને બતાવી દઉં કે જે રીતે લાંબા વિરામ બાદ ફરી એકવાર અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થવા પામી છે। આ વરસાદના પગલે ચોક્કસ ચર્ચા કરતી કે ભાદરવામાં જે તડકો છે વધારે તપતો છે અને આવી ભારે ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદ પડ્યો છે તે આંશિક રાહત જોવા મળી રહી છે લોકોમાં, પણ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ પણ છે। કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક કેટલાક ખેડૂતોને જે મકાઈનો પાકેલો પાક છે તેને પણ ક્યાંક મુશ્કેલી મુકેલા છે। એટલું જ નહીં, હાલ તબક્કે જે રીતે અંબાજીમાં જે વરસાદ પડ્યો છે વરસાદના પગલે રાજસ્થાન વિસ્તારનો જે અંબાજી આબુ રોડનો માર્ગ છે ત્યાં પણ જમીન પહોંચી થતા ઝાડ પડવાની ઘટના બની છે। જો કે હાઈવે અને મુખ્ય માર્ગ છે અંબાજી આબુ રોડને જોડતો, તેમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટના સામે આવી છે। પણ જો કે આ ઘટનાની અંદર કોઈ પણ જતા વાહન અને લોકોને પણ જાતની નુકસાની નથી થઈ, પણ આ અડધો રોડ રોકાઈ જતા ક્યાંક ને ક્યાંક વાહનોની અવર જવર પર અવરોધાયા હતા। જો કે હાલ તબક્કે રાજસ્થાનમાં જાણ ખબર થતા આ ઝાડ ખસેડવાની કામગીરી પણ તાકીદે હાથ ધરાય તેવું જોવા મળી રહ્યું છે। વત્સલ, બિલકુલ, માહિતી બદલ આભાર પરખ।